મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમના માતમના તહેવારમાં 11 કલાત્મક તાજિયા સાથે વિશાળ જુલુસ કાઢી હિન્દુ મુસ્લિમ એકતા સાથે ઉજવણી કરાઈ હતી। હઝરત ઇમામ હસન હુસૈને સચ્ચાઈ માટે 72 સાથીઓ સાથે શહાદત વહોરી લીધી હતી, જેથી 10 દિવસ સુધી સબીલોમાં ન્યાઝ અને વાઇઝ શરીફના કાર્યક્રમ યોજાયા હતા। મોરબીમાં ગમે હઝરત ઇમામ હસન હુસૈનની યાદમાં હિન્દુ મુસ્લિમ એકતા સાથે મોરબીના શહેર ખતીબ અબ્દુલ રશીદ મિયા હાજી મદીન મિયા બાપુની આગેવાની હેઠળ પર્વની શ્રદ્ધાભેર આસ્થાભેર પરંપરાગત રીતે માતમનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, જેમાં તાજિયા પડમાં આવ્યા બાદ મોરબીમાં અલગ અલગ વિસ્તારોમાંથી 11 કલાત્મક તાજિયાનું વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું। મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદમાં મોહરમના માતમના તહેવારમાં 10 દિવસ સુધી ઠેર ઠેર સબીલોમાં શરબત, લચ્છી, કોલ્ડ્રિંક સહિત અવનવી વાનગીઓના ન્યાઝનું વિતરણ સાથે આકા ઇમામ હસન હુસૈનની શાનમાં વાઇઝ શરીફના કાર્યક્રમ યોજવામાં આવ્યા। બાદ મોહરમના દિવસે દરબારગઢ ચોકથી ભવ્ય કલાત્મક રોશનીથી જળહળિત 11 તાજિયાનું ભવ્ય જુલુસ મોરબી શહેરના રાજમાર્ગો પર ફરતા કલાત્મક તાજિયાના દર્શન કરી હિન્દુ સમાજના લોકોએ પણ પ્રશંસા કરી હતી। ત્યારે નહેરુ ગેટ ચોકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં આભાર વિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, નગરપાલિકા, વિજિલન્સ સ્ટાફે માતમના તહેવારમાં પૂરતો સાથ સહકાર આપવા બદલ આભાર માની મોરબી શહેર અને દેશમાં અમન, એકતા, અખંડતા જળવાઈ રહે તે માટે શહેર ખતીબ અબ્દુલ રશીદ મિયાએ દુઆ માંગી હતી। બ્યુરો રિપોર્ટ રઝાક બુખારી, મોરબી। ના દિવસે યૌમ આશુરા હોય છે, જ્યારે તમામ મુસલમાનો યૌમ આશુરાના દિવસે 10 મોહરમના દિવસે શહાદતે હુસૈન અને એમના ગમે હુસૈનની અંદર એમના રોઝાની નકલ યાની કે નક્શ હુસૈન, નક્શ કરબલા મનાવતા હોય છે, બનાવતા હોય છે અને ગમે હુસૈનની અંદર, યાદ હુસૈનની અંદર એ દરેક ઠેકાણે જુલુસ અને શિરની નિયાઝ અને સબીલોનું એહતમામ કરે છે। જેની અંદર મોરબી એક એવું હિન્દુસ્તાનની અંદર છે કે જ્યાં દરેક હિન્દુ મુસ્લિમ યુવા સબીલ મનાવે છે। પરંપરાગત રીતે હિન્દુ મુસલમાન સાથે મળી અને મોહરમના તહેવારની અંદર સબીલો મનાવે છે અને સુકૂન શાંતિથી મોરબી પીઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ અને નગરપાલિકા અને જીઈબીના સ્ટાફ તરફથી ઘણી સહુલત અને સગવડ કે જુલુસ દરમિયાન કોઈ ઘટના ન બને એ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર સેફટી, એમ્બ્યુલન્સ દરેકનું ઇંતજામ રાખેલું, પણ એકદમ સુકૂન શાંતિવાળા માહોલની અંદર મોરબીના આ ઇમામે હુસૈનના તાજિયાનો જુલુસ સંપન્ન થયેલ છે અને દરેક મોરબીના આગેવાનો અને હિન્દુ મુસ્લિમ સમાજ, દરેક નાત ને જમાતના આગેવાનો અને સંસ્થાઓના દરેક ટ્રસ્ટીઓની હાજરીમાં, હિન્દુ મુસલમાન ભાઈઓની હાજરીમાં આજે મોરબીના તાજિયા જુલુસનું અહીંયા ઠંડા કરવામાં આવે છે અને એક જ દુઆ સાથે કે મોરબી નહીં બલ્કિ હિન્દુસ્તાનની અંદર અલ્લાહ તબારક તઆલા અમન, સુકૂન, સલામતી અને ખૂબ કામયાબી અતા ફરમાવે।